અમરેલી જિલ્લાનું લીલિયા પંથકના આંબા ગામના પ્રગતિશીલ ખેડૂત જયસુખ માંડણી પોતે ગાયના ગૌમૂત્રમાંથી જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, 10 પરણી, અર્ક બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર અને અગ્નિહોસ્ત્ર દ્વારા ગાય નિર્ધારિત ખેતી કરે છે. તેથી તેઓને આ ખેતીમાં ખૂબ જ સફળતા મળી રહે છે. તેઓ 3 ગીર ગાય રાખે છે અને ગાયનું દૂધ, છાણ, ગૌમૂત્ર અને છાશનો ઉપયોગ ખેતીમાં કરે છે. શરૂઆતના સમય દરમિયાન પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ લાગતી હતી, પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ ખૂબ જ સરળ ખેતી છે અને ઉત્પાદન પણ સારું મળી રહે છે. હાલમાં તેઓએ શાકભાજીનું વાવેતર કર્યું છે. શાકભાજીમાં ભીંડા, મરચાં, ટામેટાં, કોબીજ અને રીંગણાનું વાવેતર કરવામાં આવ્યું છે અને હાલ ઉત્પાદન ચાલુ છે. તમામ શાકભાજી અમરેલી લીલિયામાં મોકલવામાં આવે છે અને સારા ભાવ મળી રહે છે. 80 રૂપિયા રીંગણા, ભીંડાનો ભાવ મળી રહે છે અને ચાલુ વર્ષે અંદાજિત 5 થી 6 લાખ રૂપિયાનું ઉત્પાદન પ્રાકૃતિક ખેતીમાંથી મળ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક ખેતીના શાકભાજી લેવા માટે લોકો અમરેલીથી આંબા સુધી આવે છે. વેચાણ તો જાતે જ કરું છું અને સુરતથી બધે જ્યાં ઓર્ડર આવે ત્યાં મોકલાવું છું 5-5, 10-10 કિલો ને એમ. અને અહીંયા લીલિયા અમારા તાલુકામાં દુકાનવાળા બધા સપ્લાય બધી રીતે કોન્ટેક કરીને લઈ લે છે. માલ બધો જતો રહે છે. ઉત્પાદન આ રીતે 6-7 લાખનું મળશે બધું. અમરેલીના આંબા ગામમાં જયસુખ માંડણીના ખેતરમાં ઉત્પાદન થતા શાકભાજીની ખરીદી કરવા અમરેલીથી લોકો આવે છે. અમરેલી અને આંબા વચ્ચે અંદાજિત 12 કિલોમીટરનું અંતર છે, પરંતુ સજીવ ખેતી હોવાથી ખરીદી કરવા લોકો આવે છે અને 8 ગણો ભાવ આપીને પણ ખરીદી કરે છે. આરોગ્યની દ્રષ્ટિએ શાકભાજી વધુ ગુણકારી અને ફાયદાકારક હોવાનું અમરેલીના શિક્ષક યોગેશ પરમારે જણાવ્યું હતું. પણ જયસુખભાઈનું શાકભાજી છે એ ટોટલી ઓર્ગેનિક અને ટોટલી ઓર્ગેનિક જ પોતાની દવાઓ અને સજીવ ખેતી કરે છે. અમરેલીમાં એ શાકભાજીનો ભાવ 10 રૂપિયા કિલો છે, ત્યારે અમે આ 80 રૂપિયાના કિલોએ આ શાકભાજી ખરીદીએ છીએ. અને આજે પણ એ શાકભાજીનો તફાવત અમે રાંધીએ ત્યારે ચોખ્ખો જ અમને જોવા મળે છે. એટલે એકદમ શાકભાજી એનું સરસ મજાનું થાય છે, તો અમે અહીંથી જ બધા ખરીદીએ છીએ.